નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમદાવાદીઓ માટે ખાસ સમાચાર. પનીર ખાનારા લોકો આ સમાચાર ચોક્કસથી સાંભળી લે. ત્યારે વાત થશે બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર. રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે 6 નવા સંગ્રહાલય બનશે. યોગી આદિત્યનાથ પર બનેલી રહેલી ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. સૂર્યાએ 21.1 કરોડ રૂપિયામાં 2 ફ્લેટ ખરીદ્યા છે. ભીષણ આગમાં 24 લોકોના મોત. વાત છે દક્ષિણ કોરિયાની. ત્યારે વાત થશે પાકિસ્તાનની હાલત અત્યારે ખરાબ જોવા મળી રહી છે. હીટવેવથી પોતાને તમે આ રીતે બચાવી શકો છો. ભારતની વધુ એક સફળતા સામે આવી છે. સીએમએ પ્લોટના સનદનું વિતરણ કર્યું છે. વરુણ ધવન થયો છે ઘાયલ. આરબીઆઈએ એચડીએફસી બેંક પર દંડ ફટકાર્યો છે. મોંઘવારીનો વધુ એક માર. સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે સુરેન્દ્રનગર. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે. ઘણા જિલ્લામાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. દરમિયાન સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 38.1, અમરેલીમાં 38, અમદાવાદમાં 38.2, ગાંધીનગરમાં 37.4, ડીસામાં 37.6, વલ્લભ વિદ્યાનગરમાં 36.1, વડોદરામાં 37.2, સુરતમાં 35.2, ભુજમાં 37.2, નલિયામાં 32.5, પોરબંદરમાં 31.4, ભાવનગરમાં 34.9, મહુવામાં 36.6, કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો, મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે તેવી પણ આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક માર. દેશમાં ટૂંક સમયમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે. આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર 2 થી 3 મહિના પછી જોવા મળી શકે છે, કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે. કાચા માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ એચડીએફસી બેંક પર દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ ભારતની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી પર 75 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર કેવાયસી માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે બેંક સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત આરબીઆઈએ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની KLM એક્સિવા ફિનવેસ્ટ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડિવિડન્ડ ઘોષણા અંગેના નિયમોનું પાલન ન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરુણ ધવન ઘાયલ થયો છે. વરુણ ધવન તેની આગામી ફિલ્મ હે જવાની તો ઇશ્ક હોના હે ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દિવસોમાં ફિલ્મનું શૂટિંગ ઋષિકેશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન વરુણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે જણાવ્યું છે કે તેની આંગળીમાં ઈજા થઈ છે. જોકે વરુણ ધવને કોઈ માહિતી આપી ન હતી કે કેવી રીતે ઘાયલ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતે રાવળદેવ સમાજના લાભાર્થીઓને પીપળિયા ગામે ફાળવેલ પ્લોટના સનદનું વિતરણ કર્યું. સીએમએ કહ્યું કે એક જ દિવસમાં રાજકોટના વિવિધ સમાજના અનેક પરિવારોના જીવનમાં આવાસરૂપી અજવાળું પથરાયું છે, જે આનંદની વાત છે. રાજ્ય સરકાર આવાસની સાથોસાથ અન્ન, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો લોકો સંતોષી શકે અને સૌ કોઈ વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે તેવી નેમ સાથે કામ પણ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની વધુ એક સફળતા. ભારતે સ્વદેશી વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. જેને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે DRDO અને નૌકાદળને અભિનંદન પાઠવ્યા છે. ભારતે બુધવારે આ સફળ પ્રયોગ કર્યો હતો. દરમિયાન ટૂંકી અંતરની સપાટીથી હવામાં પ્રસાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ થયું. આ મિસાઇલ સિસ્ટમ ભારતીય નૌકાદળની ક્ષમતા અને શક્તિમાં વધારો કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટવેવથી પોતાને આ રીતે બચાવો.
દેશના હાલ ઘણા રાજ્યોમાં ગરમી ચાલુ થઈ ગઈ છે. દરમિયાન ગુજરાતમાં પણ ઘણા વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું. આવી સ્થિતિમાં ગરમી અને હીટવેવથી પોતાને બચાવવા માટે ઠંડી જગ્યાએ રહો, હળવા રંગના અને છૂટા આરામદાયક કપડાં પહેરો, તડકામાં બહાર જતી વખતે માથું ઢાંકો, પ્રવાહી પીતા રહો, તેલયુક્ત અને મસાલેદાર ખાવાનું ટાળો, સૂર્યપ્રકાશ અને ગરમ પવનોના સીધા સંપર્કમાં આવવાનું ટાળો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની હાલત ખરાબ. ગયા વર્ષે સુલતાન અજલાન શાહ કપમાં રનર્સ અપ રહેલા પાકિસ્તાનને આ વખતે મલેશિયા હોકી ફેડરેશન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું નથી. પાકિસ્તાન હોકી ફેડરેશનના એક સૂત્રના જણાવ્યા અનુસાર ગયા વર્ષે PHFના ભૂતપૂર્વ અધિકારીની ભૂલને કારણે PHF મલેશિયા હોકી ફેડરેશનના દેવામાં ડૂબી ગયું હતું. લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે આ વખતે MHFએ નવેમ્બરમાં યોજાનાર અજલાન શાહ કપ માટે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીષણ આગમાં 24 લોકોના મોત. દક્ષિણ કોરિયાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 19 લોકો ઘાયલ પણ થયા છે. જ્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 23,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગના કારણે ઉઈસોંગ જિલ્લામાં આવેલું લગભગ 1000 વર્ષ જૂનું પ્રાચીન બૌદ્ધ મંદિર બળીને પણ ખાક થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યાએ 21.1 કરોડ રૂપિયામાં 2 ફ્લેટ ખરીદ્યા છે. ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે મુંબઈમાં લગભગ 21.1 કરોડ રૂપિયાના 2 ફ્લેટ ખરીદ્યા છે. અહેવાલો અનુસાર સૂર્યાએ મુંબઈના દેવનાર વિસ્તારમાં સ્થિત ગોદરેજ સ્કાય ટેરેસ પ્રોજેક્ટમાં 2 ફ્લેટ બુક કરાવ્યા છે. તેનો કુલ કાર્પેટ એરિયા લગભગ 4,568 ચોરસ ફૂટ છે. સૂર્યાના બંને ફ્લેટ અલગ અલગ માળ પર છે. તમને જણાવી દઈએ કે સૂર્યાના IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સે 16.35 કરોડ રૂપિયામાં રિટર્ન કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યોગી આદિત્યનાથ પર બની રહેલી ફિલ્મનો ફર્સ્ટ આઉટલુક જારી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બની રહેલી ફિલ્મ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગીનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં યોગીની ભૂમિકામાં અનંત જોશી જોવા મળશે. આ ફિલ્મ સિનેમેટિક્સના બેનર હેઠળ રીતુ મેંગી દ્વારા નિર્મિત અને રવિન્દ્ર ગૌતમ દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મમાં આદિત્યનાથના જીવન પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ પણ થનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 6 નવા સંગ્રહાલય બનશે. રાજ્ય સરકારે ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા 6 નવા સંગ્રહાલય બનશે. આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે 39 કરોડ રૂપિયાની વધુની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયનું 12 એકર વિસ્તારમાં એકતાનગર ખાતે નિર્માણ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર. બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર છે. ધારાસભ્ય નર્મદા કેનાલમાં 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જળ સંપત્તિ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિત રજૂઆત કરી. તેમણે કેનાલમાં 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માગ કરી. આ નિર્ણયથી વિસ્તારમાં ખેડૂતોને મોટી રાહત પણ મળનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમે પનીર ખાતા હોય તો આ સમાચાર તમારા માટે. અમદાવાદીઓ માટે આ સમાચાર ખાસ અગત્યના છે. અમદાવાદમાં પનીર વિક્રેતાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બગડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે, જેમાં 2 દિવસમાં 263 કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો છે. 3 એકમનો 245 કિલો પનીરનો જથ્થો વેચવા માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આમાં હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહ ઉદ્યોગ સીલ કરાયું છે, કેમ કે અહીં લાયસન્સ ન હતું અને અનહાઇજેનિક સ્થિતિ હતી. તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.